મહેશભાઈ અણગઢ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. ઇલેક્શન વોર્ડ નંબર 3 એટલે કે સરથાણા વિસ્તારની અંદર જે સુરત શહેરનો મુખ્ય આઉટર રિંગ રોડ છે 2017માં બનીને તૈયાર થઈ જવાનો હતો એવી વાતો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભ્રષ્ટ જૂઠાના પાર્ટીએ કહેલી, પરંતુ આજે 2025 આવી ગયું છે, હજી આ રોડનું 20% જેટલું કામ પણ પૂર્ણ થયું નથી. 3000 કરોડના ખર્ચે બનનારા બ્રિજના રૂપિયા ભાજપના કયા નેતાઓ ખાઈ ગયા છે? આ સૌથી મોટો સવાલ એટલે છે કે આજે 7 વર્ષ પછી પણ હજી આ પુલ બનવાનો તૈયારીઓ નથી, કારણ કે છેલ્લા 1 વર્ષ દરમિયાન આ કામ ઉપર એક ઈંટ પણ અહીંયા મુકાણી નથી. આવા 3 બ્રિજ એટલે કે વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ છે, સાથે ભરથાણા પાસે જે રેલવે ફ્લાયઓવર બ્રિજ છે, અને આ કઠોદરા પાસોદરાની પાસે જે વાય જંકશન પડે છે, આ વાય જંકશનના ટોટલ 3 બ્રિજો છેલ્લા 1 વર્ષથી સંપૂર્ણ કામગીરી બંધ છે. અને 1 વર્ષ જેટલો સમય ગયો. આ દરમિયાન અહીંયા જે પબ્લિક જે રોજ અવરજવર કરે છે, કેટલું હેરાન થાય છે, એ કોઈ વ્યક્તિઓના ધ્યાનમાં નથી. ભાજપના એક પણ નેતાને ખબર નથી, કારણ કે જો ખબર હોત તો આજે એને કામગીરી શરૂ કરાવી હતી. એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી, તમે જે ત્યાંથી પૈસા વારે એવું કહેતો કે અમે સુરતમાં બ્રિજ માટે આટલા રૂપિયા આપીએ છીએ, આટલા રૂપિયા આપીએ, તો આ તમારા આપેલા રૂપિયા ભાજપના કયા નેતા ખાઈ જાય છે? આ સૌથી મોટો સવાલ છે. જો તમને ખરેખર આ વાતની ખબર ન હોય તો મુખ્યમંત્રી પદ તરીકે તમારે પણ રાજીનામું આપી દેવું છે, કારણ કે તમારી નિગરાનીમાં આવતા રૂપિયા જો અહીંયા ભાજપના નેતાઓ ખાઈ જતો તો સૌથી મોટી જવાબદારી તમારી છે. એટલે આપશ્રીને અને ખાસ કરીને સુરતના મેયર, સુરતના કમિશનર અને સુડાના ચેરમેન શ્રી, આપ સૌની સંયુક્ત વિઝિટની અંદર, સંયુક્ત એસપીવીની અંદર જે યુઆરડીસી બનાવ્યું છે, યુઆરડીસી આખી કામગીરી કરે છે, અને છેલ્લા 1 વર્ષથી આ યુઆરડીસીને લીધે આ કામગીરી બંધ હોય તો આપ ત્રણેય શ્રીઓને વિનંતી છે કે 2 મહિના જેટલા સમયગાળાની અંદર જો આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તમારી ઓફિસોની અંદર પણ અમારે આવીને ધરણાઓ કરવા પડશે, પ્રદર્શનો કરવા પડશે, અને એની માટે કોઈ પણ પ્રકારની નુકસાન થશે તો સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. આશા રાખીએ કે આપ આ શ્રીને અત્યારે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે અને આપ શ્રીને અવાજ પહોંચાડ્યો છે. જો તમારામાં કોઈ પણનામાં કામ કરવાની કેવળ ના હોય તો રાજીનામું આપી દો, પણ અમને અમારા વિસ્તારની સુવિધાઓ જોઈએ છે. ભાજપના એક પણ નેતાઓની અંદર દમ નથી કે તમારી પાસે આવીને આ પોતાની વાત મૂકી શકે. અમારા વિસ્તારના ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, કોઈને આ વિસ્તારની અંદર કેટલી અગવડતાઓ પડે છે એમની સમજ નથી, કદાચ એમના ધ્યાનમાં નથી. હા, આ જયારે કામ શરૂ થશે અથવા તો લોકાર્પણ થયા છે ત્યારે બધા માર્કેટમાં એરોપ્લેનમાંથી કૂદીને દોડી આવશે કે અમે કરાવ્યું. અત્યારે ક્યાં સુઈ છે? આ એ વિસ્તારના ધારાસભ્યની સવાલ છે, વિસ્તારના સાંસદની સવાલ છે. એટલે નૈતિકતાના ધોરણે આપ સૌ મળી આ કામગીરી શેરી કરાવડાવો એવી આ જનતા વતી અમારી અને આમ આદમી પાર્ટીની માંગણી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.